પ્લાસ્ટિક મુક્ત અંબાજીના અભિયાનમાં મંદિર તરફથી અનોખી પહેલ, કપડાની થેલીઓના વિતરણ માટે મશીન મુકાયા। યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર આવતું હોય છે। આ દરમિયાન પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણ અને પર્યાવરણનું નુકસાન રોકવા અનોખી પહેલ કરાઈ છે। શક્તિપીઠ અંબાજી ધામમાં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનું અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઉપાડ્યું છે। અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓનું વિતરણ કરાઈ રહ્યું છે। પ્રસાદ માટે હવે કપડાની થેલી અપાઈ રહી છે અને એ માટે ખાસ ઓટોમેટિક વેન્ડિંગ મશીન મૂકવામાં આવી રહ્યા છે। અંબાજી મંદિર વહીવટીદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેન્ડિંગ મશીનને પૂજા વિધિ કરી ખુલ્લું મૂક્યું હતું। આ મશીનથી યાત્રિકે માત્ર 5 રૂપિયામાં એક સિક્કો આ વેન્ડિંગ મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવે છે। આ કપડાની થેલીનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકે છે। જો મોટી થેલી જોતી હોય તો 10 રૂપિયાનો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકાશે। હાલ ટ્રાયલ બેઝ ઉપર 2 મશીન મૂકવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ મશીનો પણ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે। એટલું જ નહીં, અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહિત અન્ય ઠંડા પીણાની બોટલો પણ લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે, તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રશ કરી શકશે, તો તેનો કોઈ ચાર્જ લેવાશે નહીં। રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી, જાહેર મંચ પરથી ગાંધીજીનું અપમાન કરી નાખ્યું। ચૂંટણી પ્રચારમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલી જતા હોય છે। આ વખતે કોંગ્રેસના નેતાએ એવો બફાટ કર્યો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જ અપમાન કરી નાખ્યું। રાહુલ ગાંધીના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભાન ભૂલ્યા। જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી વિશે આવું કહી નાખ્યું। આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે, એક સચ્ચાઈના રસ્તે। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચાર દરમિયાન રાજ્યગુરુએ આ બફાટ કર્યો। એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો અને તેમના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા, એ અથાગ લઈને લડ્યા અને દેશ સ્વીકારે છે, માણસ બરાબર છે। જોકે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ બચાવમાં ઉતરી આવ્યા। તેઓએ ત્યાં સુધી કહી દીધું કે લુચ્ચાઈ એ ચતુરાઈનો પર્યાય શબ્દ છે। એનો પર્યાય છે બંને શબ્દો। ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે, એ વાત મારી એના ઉપર હું કાયમ છું। ભાજપના દિગ્ગજો ચૂંટણી જંગમાં ઉતર્યા। જેપી નડ્ડાએ દાહોદમાં સભા ગજવી। નડ્ડાએ વિરોધીઓને રામ વિરોધી ગણાવ્યા। દાહોદ ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવી પહોંચ્યા। કમલમ નજીક આવેલા ગ્રાઉન્ડ ખાતે જેપી નડ્ડાએ જાહેર સભાને સંબોધી। દાહોદ લોકસભા ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર માટે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા હતા, જ્યાં તેઓએ વિરોધીઓ પર ખૂબ પ્રહાર કર્યા। સાથે જ તેઓએ વિકસિત ભારતના સંકલ્પને પણ યાદ અપાવ્યું। આ તરફ ભાજપના અન્ય નેતાઓએ પણ દમદાર પ્રચાર કર્યો। નવસારીમાં પાટીલ પ્રચાર મેદાનમાં ઉતર્યા। લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપે પ્રચાર અભિયાન તેજ કર્યું। નવસારી લોકસભાના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ પ્રચાર પ્રસારના મેદાનમાં જોવા મળ્યા। જલાલપોર અને નવસારીના શહેરી વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરાયું। 21થી વધુ ગામડાઓમાં સી આર પાટીલના પ્રચંડ પ્રચાર। ચૂંટણીના રંગ દરમિયાન નેતાઓ અલગ અંદાજમાં દેખાતા હોય છે, ત્યારે ડાયરાના તાલે એક નેતાજી નાચતા દેખાયા। દાહોદમાં જેપી નડ્ડાની સભામાં કુબેર ડિંડોર ઠુમકા લેતા નજરે પડ્યા। નડ્ડાની સભામાં શરૂ થાય એ પહેલા જ ડાયરો યોજાયો અને એ દરમિયાન કુબેર ડિંડોર ખૂબ નાચ્યા। ઉમેદવારો મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા નુસ્ખા વિચારી રહ્યા છે। આ વચ્ચે ભાવનગર લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર નીમુ બાંભણિયા હીરા ખસતા દેખાયા। નીમુબેન ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચારમાં લાગ્યા। નીમુબેન દેવભાગ વિસ્તારમાં હીરાના કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા, ત્યાં રત્ન કલાકાર બહેનોની સાથે હીરા ઘસવા બેસી ગયા। આ તરફ અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા। જામકા, માંડણ, વિસળિયા સહિતના ગામોમાં સભા કરીને લોકોને મતદાનની અપીલ કરી। ગામડે ગામડે લોકસંપર્ક કરી લોકોને જંગી બહુમતીથી જીત અપાવવાની હાંકલ કરી। મતદાનના દિવસે પ્રધાનમંત્રી આવશે અમદાવાદ। રાણીપમાં પીએમ કરશે મતદાન। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે। 7મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે, જેમાં મતદાન કરવા પીએમ મોદી ગુજરાત આવશે। અમદાવાદના રાણીપમાં આવેલા નિશાન વિદ્યાલય પોલિંગ બૂથમાં સવારે 7:30 વાગે પીએમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। હાલમાં જ પ્રધાનમંત્રીએ 1લી અને 2જી મેના રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને હવે તેઓ મતદાનના દિવસે ફરી ગુજરાત આવશે। પીએમના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે। હવે ગુજરાતમાં મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ગુજરાત આખું મતદાનના દિવસની રાહ જોઈ રહ્યું છે। અહીં અમદાવાદની જનતા સાથે ખુદ દેશના પ્રધાનમંત્રી મતદાન કરવા પહોંચશે। આ તરફ કોંગ્રેસે પણ પ્રચારના ગિયર બદલ્યા। બનાસકાંઠા, આણંદ અને રાજપીપળામાં જોરશોરથી પ્રચાર કર્યો।
બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારનો આક્રમક જંગ જામ્યો. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાજપ કોંગ્રેસનું જોર લગાવી રહી છે. ધાનેરામાં ભાજપના રોડ શો બાદ કોંગ્રેસે પણ ધાનેરા શહેરમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ધાનેરા વિધાનસભા ક્ષેત્રમાં ભવ્ય રોડ શો યોજી મતદારો પાસે મત માંગ્યા. ગેનીબેનના રોડ શોમાં પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા. કાર્યકરોએ બાઇક અને પગપાળા વિશાળ રેલી કાઢી હતી. ગેનીબેન ઠાકોરે વિવિધ ચોકમાં પ્રતિમાઓને ફૂલહાર પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો મતદાતાઓને મનાવવા મેદાને ઉતર્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા પણ આણંદમાં કરમસદથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવી પ્રચારની શરૂઆત કરી હતી. અમિત ચાવડાના સમર્થનમાં યોજાયેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. ગુજરાતની છોટાઉદેપુર લોકસભા બેઠકના સમાવિષ્ટ નર્મદા જિલ્લાના રાજપીપળામાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર કર્યો. સુખરામ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો. સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન નજીક આવતા જ ઉમેદવારોએ દિવસ રાત પ્રચાર શરૂ કર્યો. ભાજપમાં ચૂંટણીનો ધમધમાટ. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે 7મી મેના રોજ ચૂંટણી થશે. ત્યારે હવે ચૂંટણી પ્રચારને ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રે અને સવારે પ્રચાર શરૂ કર્યો છે. નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવા સવારે 7 વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે. સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ આ નાંદોદ વિધાનસભામાંથી 1 લાખ કરતાં વધુ લીડ અપાવવા માટે કમર કસી રહ્યા છે. રાજપીપળા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે. ઉપરાંત લોકોના ઘરે ઘરે જઈને ખાટલા અને ફળિયામાં બેઠકો કરી પ્રચાર તેજ કર્યો છે. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે ચૈત્ર વસાવા પર આકરા પ્રહાર કર્યા. ચૈત્ર વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું કે આ મહિનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને 7 તારીખે ચૈત્ર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, એટલે આપનો ચૈત્ર હવે પૂર્ણ થવાનો છે. ભરૂચમાં ભાજપનો ભગવો લહેરાશે. લોકસભામાં ભવ્ય જીત માટે ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા મતદારોને મનાવવા મેદાને છે. ત્યારે વાલિયામાં વિજય વિશ્વાસની યાત્રા ઘોડા પર બેસી કાઢવામાં આવી હતી. પ્રચારમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો સાથે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મનસુખ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડોદરામાં એક અધિકારીની ફરજ નિષ્ઠાને સલામ. પત્નીની લૌકિક વિધિ પૂર્ણ કરી અધિકારી પહોંચ્યા ફરજ પર. ફરજ નિષ્ઠાની પ્રેરક ગાથા વડોદરામાં સામે આવી, જ્યાં એક અધિકારી પત્નીની લૌકિક વિધિ પૂર્ણ કરીને 3 જ દિવસમાં ફરજ પર હાજર થયા. વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ફરજ નિષ્ઠાનો કિસ્સો સામે આવ્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે 28 એપ્રિલે કેન્સરગ્રસ્ત ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક કર્તવ્યથી પીછેહટ કરી નથી. પત્નીના અવસાન થયાના 3 જ દિવસમાં લૌકિક ક્રિયા પૂર્ણ કરી તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. મહત્વનું છે કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે પોસ્ટલ બેલેટથી મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. વિવેક ટાંકની ફરજ નિષ્ઠાને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બિજલભાઈ શાહે ફરજ નિષ્ઠાનું મોટું ઉદાહરણ ગણાવ્યું હતું. સુરતમાં શાળાના બાળકે મતદાન જાગૃતિ માટે બનાવી આકર્ષક રંગોળી. મતદાન જાગૃતિને લઈને સતત ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે બંને બિલ્ડિંગમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી. આ આકર્ષક રંગોળી લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપે છે. કલેક્ટર કચેરીના એ બ્લોકમાં સવારે 8 વાગ્યાથી સંસ્કાર ભારતી વિદ્યાલયના ધોરણ 9ની 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જે રંગોળી તૈયાર કરવામાં આવી તેમાં લોકશાહીને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. મહત્વની વાત કહી શકાય કે આ રંગોળીમાં નવું સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત વોટ આપવાનો સિમ્બોલ રંગોળીના માધ્યમથી દર્શાવવામાં આવ્યો છે. બેલેટ પેપર અને ઈવીએમ મશીનની પ્રતિકૃતિ પણ રંગોળીમાં દેખાય છે. આ ઉપરાંત મતદાન જાગૃતિ માટે શહેરમાં અલગ અલગ જગ્યા પર પોસ્ટર્સ લગાવવામાં આવતા હોય છે. તેની પણ એક પ્રતિકૃતિ આ રંગોળીમાં તૈયાર કરાઈ છે. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા એક અનોખો સંદેશ આપવામાં આવ્યો છે કે જો સારા નેતાને પસંદ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર વગર દેશનો વિકાસ થશે. આ ઉપરાંત લોકોનો એક મત કેટલો કિંમતી છે તે પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવ્યું. એક તરફ ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ભીષણ ગરમી. મતદાનના દિવસે પણ કાળઝાળ ગરમી રહેવાની હવામાન વિભાગની આગાહી. આગોગતી ગરમી માટે તૈયાર રહેજો. 2 દિવસ બાદ રાજ્યમાં હીટવેવની આગાહી. 5 થી 7 મેના દિવસોમાં ભીષણ ગરમી પડશે. એપ્રિલ મહિનાના અંતથી શરૂ થયેલી ભીષણ ગરમી આગ ઓકી રહી છે. મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી આકરી આગાહી કરી.
2 દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 5મી થી 7મી દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને મતદાનના દિવસે પણ ભીષણ ગરમીની આગાહી છે. अहमदाबाद की टेम्परेचर स्पेशली 41 से बढ़ के 43 तक जाने का संभावना है और सारे गुजरात राज्यों में 7 तारीख को इलेक्शन है. उस दिन भी मतलब तापमान अधिक ज़्यादा रहने का संभावना है. 7મી તારીખે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે, જ્યારે આખા ગુજરાતમાં પણ તાપમાન વધારે રહી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. एंड जो कोस्टल एरियाज है, कोस्टल एरियाज के लिए सौराष्ट्र को यानी जो साउथ गुजरात रीजन के कोस्टल एरियाज है उसमें भी हॉट एंड ह्यूमिड वेदर की संभावना है.